Hello student, good morning. અર્બન યુટીપીમાં આજે આપણે ક્લાસિફિકેશન ઓફ માસ ટ્રાન્સિટ સિસ્ટમ જોવાનું છે કે જે તમારું માસ ટ્રાન્સિટ સિસ્ટમ છે એનું ક્લાસિફિકેશન કોના બેઝડ ઉપર કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે રેપિડ ટ્રાન્સિટ. તો રેપિડ ટ્રાન્સિટ કોને કહેવામાં આવે કે માસ ટ્રાન્સિટ સર્વિસ વિધાઉટ interference of or many stops provide through the fast buses, minibus or railway. The speed usually higher than 30 km per hour. Rapid transit system generally consists of more than one large capacity vehicle moving as a train on fixed route and following fixed schedule. હવે રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ એટલે શું? માસ ટ્રાન્સિટ સિસ્ટમ એટલે કેવું કે એના બહુ બધા સ્ટોપ હોય પ્લસ એની અલગથી રૂટ આપેલો હોય. બરાબર. રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ એટલે કેવું કે અમુક એનો ટાઈમ ઇન્ટરવલ હોય કે આટલા ટાઈમે આ એરિયામાં પહોંચવાનું છે એ રીતે. બરાબર. એનો ટાઈમ પણ ફિક્સ હોય, એનું શિડ્યુલ પણ ફિક્સ્ડ હોય, પ્લસ એનો રૂટ કયા રૂટ પરથી જશે એ પણ ફિક્સ હોય. અને રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ કહેવામાં આવે છે. તો જનરલી વ્હીકલ ઓન સચ સર્વિસ operate on the route with the predefined stop within a greater metropolitan area, use the DC dedicated parts and rides technology like train or on rails. અંડરગ્રાઉન્ડ મેટ્રો ઓફ કોલકાતા એ બધું શું છે? રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ છે. લાઈક ટ્રેન છે, વ્હીકલ આપણે કેમ ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રેનનો યુઝ કરીએ તો ટ્રેનનો અમુક ટાઈમ અને રૂટ નક્કી હોય એ રીતે. બરાબર. પછી છે માસ ટ્રાન્સિટ સર્વિસ પ્રોવાઇડેડ ફોર ધ પેસેન્જર એન્ડ ધેર incidental baggage on the fixed route following the fixed schedule on a movement and freight, normally provided by bus, minibus and railway. માસ ટ્રાન્સિટ સિસ્ટમ પર એ પ્રોવાઈડ કરવામાં આવે છે. બસ છે, મિની બસ છે, રેલવે દ્વારા. એનો રૂટ પણ કેવો હોય છે? ફિક્સ, અને ફિક્સ એનું પણ શિડ્યુલ હોય છે. લોકલ ટ્રાન્ઝિટમાં માસ ટ્રાન્ઝિટ સર્વિસ ઓન અ સિટી રોડ ગોઈંગ થ્રુ congested residential and market area subjected to various type of traffic interference provided through buses, ટ્રેમ્સ અને રિક્ષા. લોકલ ટ્રાન્ઝિટ એટલે કોઈ લોકલ એરિયામાં જો હોય જ્યાં ટ્રાફિક વધારે હોય તેવી જગ્યામાં જે રિક્ષા છે, બસીસ છે, બરાબર, એને લોકલ ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્ઝિટ મીન્સ સર્વિસ પ્રોવાઇડેડ બિટવીન ટુ ઓર મોર પોઈન્ટ ઓવર ધ શોર્ટ ડિસ્ટન્સ ઇન અ સ્મોલ વ્હીકલ લાઇક ટોન્ટાસ, રિક્ષા, મૂવિંગ બેલ્ટ, પછી એસ્કેલેટર. એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર જે મૂવમેન્ટ થાય છે પોઈન્ટ ટુ પોઈન્ટ, જેનું ડિસ્ટન્સ પણ ઓછું હોય, બરાબર, અને તમે એને કેવું હોય એક જગ્યાથી બીજી જગ્યા પર ઇઝીલી પહોંચાડી શકો. લાઈક એસ્કેલેટર છે, રિક્ષા છે, તે પેલા ટાંગો આવે તે હોય, એને પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્ઝિટ કહેવામાં આવે. રેલવે ટ્રાન્ઝિટમાં રેલવે સર્વિસ ઓન ધ પેરીફરી ઓફ એન અર્બન એરિયા connected by the system of road for entire CBD. અને અધર ટ્રાન્ઝિટમાં this include the service by contract vehicle, taxi, etc. which are demand responsive. હવે અમુક કેવું ટેક્સી જે અધર ટ્રાન્ઝિટમાં કેવું ટેક્સી હોય જે લાઈક આપણે રિસ્પોન્સ તમે કોઈ બુક કરાવો કે એના માટે કરતા હોય ને એ રીતે એને અધર ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે. હવે છે પેરા ટ્રાન્ઝિટ. તો પેરા ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે શું? Paratransit system consists of a small capacity vehicle which play on the more and less fixed route but according to the no pre-specified schedule. એનું કોઈ સ્પેસિફાઈડ શેડ્યુલ ના હોય, બટ એનો જે રૂટ હોય એ ફિક્સ હોય, બરાબર. પ્લસ પહેલાંથી કોઈ પ્લાનિંગ એનું કોઈ શેડ્યુલ નહીં હોય પણ એનો રૂટ ફિક્સ હોય અને એની કેપેસિટી કેવી હોય છે? ઓછી હોય છે. એને પેરા ટ્રાન્સિટ સિસ્ટમ કહેવામાં આવે છે. જનરલી સચ સર્વિસ use vehicle which shuttle between the point of high demand within the urban area, use the existing road network and do not have a pre-specified stop location. કોઈ લોકેશન ફિક્સ પણ નહીં હોય, પ્લસ જે રોડ નેટવર્ક હોય એના પ્રમાણે જે કામ કરતું હોય અને જે પ્રમાણે એની ડિમાન્ડ હોય એ પ્રમાણે એનું શું કહેવાય એને પહેલેથી પ્લાનિંગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સેરા taxi which run in many Indian city or between the two nearby city like Kanpur and Lucknow, Siliguri and Darjeeling, etc. Based on the transit technology, urban mass transit system is classified as under
બરાબર. જનરલી જે પેરા ટ્રાન્ઝિટમાં એટલું યાદ રાખવાનું, એનો ફિક્સ રૂટ ના હોય પ્લસ ફિક્સ શિડ્યુલ ના હોય. બરાબર. એ કશે પણ જ્યાં લોકેશન એનું સ્ટોપ હોય ત્યાં કરી શકીએ. લાઈક આપણે કોઈ ટેક્સી મંગાવીએ, કોઈ અમુક જે ટેક્સી જે આપણે કેમ ઉબર છે એ બધી જે રન કરે છે એ ટાઈપનું એને પેરા ટ્રાન્ઝિટ સિસ્ટમ કહેવામાં આવે. હવે આજે અર્બન માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે એ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. બરાબર. તમારા જીટીયુના માટે. તો અર્બન માસ ટ્રાન્ઝિટ સિસ્ટમના બે છે, રોડ બેઝ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને રેલ બેઝ ટ્રાન્ઝિટ સિસ્ટમ. તો રોડ બેઝમાં બસીસ એન્ડ કોચ, સેકન્ડ સિટી બસીસ, કોમ્પ્યુટર બસ અને લાસ્ટ વન ઇઝ બીઆરટીએસ. અને રેલ બેઝમાં ટ્રેન, કોમ્પ્યુટર રેલ્સ એન્ડ સબ અર્બન રેલ્સ, મેટ્રો ટ્રેન્સ, મોનો રેલ્સ, લાઇટ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને સ્કાય રેલ. ઓકે. હવે રોડ આમાં જે ક્વેશ્ચન પૂછાય છે કે રાઇટ એક્સપ્લેન ધ અર્બન માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ અથવા તો એનલિસ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ અર્બન માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ એન્ડ એક્સપ્લેન બીઆરટીએસ. મોસ્ટલી બીઆરટીએસ છે જે તમને વધારે પૂછાતું ટોપિક છે, પ્લસ એને તમને અલગથી પણ શોર્ટ નોટમાં પૂછાય છે બીઆરટીએસ. બરાબર. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એનું ફૂલ ફોર્મ છે. તમને ખ્યાલ જ હશે બીઆરટીએસ જે હમણાં જે અમુક સિટીમાં ચાલે છે. બરાબર. તો એમાં રોડ બેઝ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં બસીસ, કોચ, સિટી બસીસ અને કોમન જેની આપણે ડાયરેક્ટ બીઆરટીએસ જોવાનું છે. તો બીઆરટીએસ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. ઇન BRTS bus move in the dedicated lanes at the high speed without the obstruction from vehicles crossing the lane. High capacity or normal city bus play in the dedicated lane or in the market corridor with segregated bus movement from general traffic. તમને ખ્યાલ છે કે જે બીઆરટીએસ છે એનો રૂટ પણ અલગથી આપેલો છે, પ્લસ એનો પણ ફિક્સ ટાઈમ હોય જેનાથી તમને કોઈ ટ્રાફિક નથી નડતો, પ્લસ તમને તમારા શોર્ટ ટાઈમ પીરિયડમાં એ તમારા ડેસ્ટિનેશનથી ઓરિજિનથી તમારા ડેસ્ટિનેશન સુધી એ પહોંચાડી શકે છે. ઓકે. એના એડવાન્ટેજ શું છે કે ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન રૂટ ઓપ્શન એન્ડ ડેવલપમેન્ટ, much faster development, lower capital cost where the dedicated highway capacity exists and the local conversion cost low. એનો તમને ખ્યાલ છે કે એનો જે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવાનો જે કોસ્ટ જે ચાર્જ છે એ પણ ઓછો છે, પ્લસ તમને સ્પીડ બી એની સારી છે. રોલિંગ સ્ટોક કેન સર્વ મલ્ટિપલ રોલ્સ, ફેસિલિટી ઓફ ઇન્ક્રીમેન્ટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. પ્લસ તમને ખ્યાલ છે કે એના માટે અલગથી સ્લોપ આપ્યા છે. તમારો જ્યાંથી તમારે બેસવાનું ત્યાંથી તમારા ડોર ઓપન અને ઓટોમેટ થતા છે એ પણ ખ્યાલ છે. એના ડિસએડવાન્ટેજ શું છે? લેક ઓફ અવેલેબિલિટી ઓફ લેન્ડ ફોર ડેડિકેટેડ લેન્ડ ઇન અર્બન એરિયા. કે જ્યાં વધારે અર્બન એરિયા છે, જ્યાં ટ્રાફિકવાળો એરિયા છે, એના માટે જે જગ્યા જોઈએ છે અલગથી એના રૂટ માટે તે ઓછી છે. પ્લસ પૂર કેપેસિટી ટુ મીટ ધ વેરી હેવી પીક અવર ડિમાન્ડ ડ્યુ ટુ ધ લિમિટ બસ કેરિંગ કેપેસિટી. અમુક જે પીક અવર છે સવારનો અને સાંજનો ટાઈમ ત્યારે કેવું હોય છે ટ્રાફિક વધારે હોય છે. બરાબર. એના અલગ રૂટ હોવા છતાં પણ કેવું કે જે મેઇન સર્કલ્સ હોય છે, જે સર્કલ હોય, 4 રસ્તા હોય, એ જગ્યા પર ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો હોય છે. તો એના લીધે એની કેરી કરવાની કેપેસિટી ઓછી થઈ જાય છે. પછી ક્રિએટ ધ ટ્રાફિક કન્જેસ્ટેશન ઇન કોરિડોર. બરાબર. પ્લસ રિડ્યુસ ધ કેપેસિટી ટુ સિક્યુમ્યુલેટ ડેવલપમેન્ટ સેક્ટર એન્ડ માર્કેટ પ્લેસ. જે માર્કેટ પ્લેસ છે એ જગ્યા ઉપર એને ટ્રાફિક નડે છે, પ્લસ જ્યારે પીક અવર હોય છે ત્યારે બસમાં પણ જે ટ્રાફિક હોય એ વધારે હોય છે. બીઆરટીએસ અહેમદાબાદમાં છે. બીઆરટીએસ અહેમદાબાદ ઓલ્સો નોન એઝ અ Janmart is the bus rapid transit system in Ahmedabad, India. It is operated by Ahmedabad Janmart Limited, subsidiary of Ahmedabad Municipal Corporation. It is designed by the CEI University. The technical procedure was started in 2006. એની ત્યારે જે અમદાવાદમાં બીઆરટીએસ ચાલે છે, ઓકે, એનું જે પ્રોસિજર છે ક્યારે સ્ટાર્ટ થઈ હતી 2006માં. A part of the first corridor connecting Pirana to RTO junction was open up public in 2009. 2006માં એની પ્રોસિજર ચાલુ થઈ હતી અને 2009માં પહેલું એક કોરિડોર સ્ટાર્ટ થયું હતું. ક્યાંથી? પીરાનાથી તમારા આરટીઓ જંકશન સુધીનું. The second half of the first phase
of the BRTS was also inaugurated in 2009. It was the stretch up to Kakaria later to cater extreme part of the city. BRTS is the operational on 18.7 km from RTO to કાંકરિયા લેક. બરાબર, એના ફીચર્સ શું છે? એઝ ધ બસ ત્યાંથી કેવી રીતે આ ફેસમાં કેટલું કામ થયું, ક્યાંથી કયું કોરિડોર સ્ટાર્ટ થયું, કોની સાથે કયો વસ્તુ કનેક્ટેડ છે, પ્લસ કેટલા કિલોમીટર છે એ બતાવવામાં આવ્યું છે. એના ફીચર્સ શું છે? As the bus arrive at the platform of the station, the door of the platform and the bus open up and thereafter close simultaneously before the bus leave. બસ જ્યારે આવશે ત્યારે દરવાજા જાતે ખુલશે, પ્લસ જ્યારે તમે ત્યાંથી નીકળશો તો એની જાતે જ ક્લોઝ થઈ જશે. એટલા સેકન્ડ, ધ બસ આર ફૂલ્લી એર કન્ડિશનર. બરાબર, તમને ખ્યાલ છે કે ફૂલ કેવી છે, એર કન્ડિશનર છે. પછી સ્ટેશન આર ઇન ધ મીડિયન. પછી સ્ટેશન આર પ્રોવાઈડ વિથ ધ રેમ્પ ફોર ધ ફિઝિકલી ચેલેન્જ પીપલ ટુ યુઝ વ્હીકલ ટ્રેન. તમને ખબર છે કે એના આવવા એક્ઝિટ અને એન્ટ્રીની જે જગ્યા છે એ આખી રેમ્પવાળી પ્રોવાઈડ કરવામાં આવી છે, જેનાથી કોઈક એ છે કોઈને પેરાલિસિસ કંઈ પણ હોય, જેને વ્હીકલ લઈને આવવું હોય, વ્હીલચેર લઈને, તો તે આવી શકે છે ઇઝીલી. વિથ વોલ ઇન ધ રેમ્પ દેર ઇઝ અ નો સ્લીપેજ ઓફ પીપલ ઇન ધ પાર્ટ ઓફ ધ બસ. બરાબર, એ સ્લીપેજ વાળો પણ નથી જે રેમ્પ બનાવ્યો છે તે. ધ પ્લેટફોર્મ હેવ અ ગુડ સિટિંગ અરેન્જમેન્ટ સ્પેશિયલી ફોર લેડીઝ વેઇટિંગ ફોર ધ અરાઇવલ ધ બસ. તમને ખ્યાલ છે કે પ્રોપર સિટિંગ માટેનો પણ મેનેજમેન્ટ રેડી છે. અને વેન ધ બસ લીવ ધ ડેડિકેટેડ લેન ટુ ક્રોસ અ જંક્શન, રેડ સિગ્નલ સ્ટોપ અધર વ્હીકલ. બરાબર, જ્યાંથી કોઈ ક્રોસ થતી હોય કોઈ જંક્શન ઉપરથી, તો બીજા જે વ્હીકલ છે એ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે ત્યાંથી. બરાબર, એટલે આ બધા શું છે? તમારા BRTSના ફીચર્સ છે. એટલે તમને જ્યારે પણ BRTSનો ટોપિક પૂછાય તો તમારે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, પ્લસ એમાં કયા કયા ફીચર્સ છે, અને જે અહેમદાબાદની BRTSનું છે એનું થોડું ડિસ્ક્રિપ્શનમાં લખી દેવાનું. હવે એના પછી છે તમારું રેલ બેઝ ટ્રાન્ઝિટ સિસ્ટમ, જેની અંદર ટ્રેન, કોમ્પ્યુટર રેલ એન્ડ સબ અર્બન રેલ્સ, મેટ્રો રેલ્સ, મોનો રેલ્સ, લાઇટ ટ્રેન ટ્રાન્ઝિટ સિસ્ટમ અને સ્ટાઇલ રેલ. તો તમને ખ્યાલ છે કે રેલ છે, ટ્રેન્સ છે, તો એનું રેલવે ઇઝ ધ મોસ્ટ કન્વિનિયન્ટ મોડ ઓફ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન ઇન્ડિયા. તમારે લાંબી જર્ની ટ્રાવેલિંગ કરવું હોય તો તમારા માટે કઈ કન્વિનિયન્ટ છે? ટ્રેન. ઇન્ડિયા રેલ નેટવર્ક ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ આફ્ટર ધ રશિયા. રશિયા પછીનું જે ઇન્ડિયાનું જે રેલવેનું જે નેટવર્ક છે એ કેવું છે? મોટું છે. ધ રેલવે આર યુઝ ફોર ધ ટ્રાન્સપોર્ટિંગ પેસેન્જર એઝ વેલ એઝ ધ ફ્રેટ લાઇક કોલ, મશીનરી, ફૂડ, ફર્ટિલાઇઝર, ઓઇલ એક્સેટ્રા ફોર અ લોંગ ડિસ્ટન્સ. બરાબર, એ લાઈક કોઈ એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં તમારે કંઈ ટ્રાન્સપોર્ટ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો, પ્લસ પેસેન્જર પણ એનો યુઝ કરી શકે છે ટ્રેન. હવે કોમ્પ્યુટર રેલ અને સબ અર્બન રેલ એ શું કહ્યું? જે જાતે ઓપરેટ થતી હોય. બરાબર, ઓટોમેટિક ચાલતી હોય, પ્લસ તમે મુંબઈમાં જોઈ શકો છો જે લોકલ એરિયામાં ચાલતી હોય કોમ્પ્યુટર રેલ્સ. તમે મુંબઈમાં જોઈ હશે ને લોકલ ટ્રેન, ત્યાંની પ્રોપર મુંબઈ માટેની, જે મુંબઈની અંદર જ ફરતી હોય છે, એને કોમ્પ્યુટર રેલ્સ કહેવામાં આવે છે, અથવા એને સબ અર્બન રેલ્સ કહેવામાં આવે છે. આની અંદર તમને એક મેટ્રો ટ્રેન્સ છે એ વધારે પૂછાતો ટોપિક છે કે મેટ્રો રેન્જ છે, તો એ જે હમણાં એનું કન્સ્ટ્રક્શન જે અહેમદાબાદથી મુંબઈ છે ચાલે છે. બરાબર, જે તમને જે આપણી નોર્મલ ટ્રેન છે એના કરતાં એની સ્પીડ પણ વધારે છે, પ્લસ એ ઇઝીલી તમને જે આપણે સુરતથી તમે મુંબઈ જાઓ તો તમને જે 4 કલાક થાય તો એ તમને 2 કે 2.5 કલાકમાં ત્યાં પહોંચાડી દે. એટલે એની સ્પીડ છે, પ્લસ એનો અલગથી રૂટ છે જે ઓલરેડી એનું કન્સ્ટ્રક્શન થાય છે. બરાબર, તો એમાં ધ ફર્સ્ટ મોડર્ન રેપિડ ટ્રાન્ઝિટ ઇન ઇન્ડિયન ઇઝ કોલકાતા મેટ્રો એન્ડ સ્ટાર્ટેડ ઇટ્સ ઓપરેશન ઇન 1984. પહેલાં ક્યાં એ થઈ હતી? કોલકાતાની અંદર થઈ હતી. બરાબર, જો આમાં કોલકાતામાં છે, દિલ્હીમાં છે, પછી નામાં બેંગલુરુમાં છે, ચેન્નાઈમાં છે, જયપુર છે, કોચી, પછી મુંબઈમાં છે, નવી મુંબઈમાં છે, ચેન્નાઈ છે અને હૈદરાબાદ. હમણાં હવે જે ક્યાંથી સુરતથી લઈને મુંબઈ સુધી છે, અહેમદાબાદથી મુંબઈ સુધી છે, એ હમણાં એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. ઓકે, એના જે એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ઓકે, એટલે આના રિલેટેડ કંઈ કન્ફ્યુઝન હોય એવું હોય તો એકવાર એનો વિડીયો જોઈ શકો છો.
બરાબર. થેન્ક યુ.